સમય અયોધ્યાની પાસે બરોબર ની અંદર ભગવાન શૌનક આદિ ઋષિઓએ ભેગા થઈ પુરાણીને ઉત્તમ પ્રશ્ન પૂછ્યો હશે કે મહામુનિ કયું વ્રત તપ કરવાથી આ મનુષ્યના જે પાપો કરી રહ્યા છે બરોબર, જે મન ભટકે છે બરોબર, આવા બધા કર્મો કરે છે મનુષ્યની અંદર, કોઈ પાપ કરે છે કોઈ પુણ્ય કરે છે, પણ પાપ વધારે થાય છે. આવા પાપથી કોણ બચાવે? પુણ્યથી તો બધાય એ જ છીએ આપણે. પુણ્ય અને પાપનો ઘડો બેને આપ્યો છે આપણે. તમારે કયો ભરવો એ તમારે વિચારવાનું. તમારે પાપનો ભરવો કે પુણ્યનો ભરવો? જો પુણ્યનો હશે તો ભગવાન તમને સંસારનું સુખ આપશે, પાપનો હશે તો નરક આપશે. બરોબર, બંને ગળા ખાલી થશે ત્યારે ભગવત્તા, ત્યારે કૃષ્ણ શબ્દ એટલે કૃષ્ણ એ બધાનું આકર્ષણ કરે છે. નહીં બેઠા હોય પણ ત્યાં આપણી નજર જાય, આપણી જોવાનું મન ત્યાં થાય બરોબર, એ કૃષ્ણ. વિચાર કરો, આપણો જીવ જાય છે ત્યારે આપણે બોલાતું નથી. શ્રી કૃષ્ણ શરણમ બોલતા બોલતા તો હજારો વર્ષ વીતી જાય એવું લાગે. કાયમ જન્મીએ છીએ ત્યારે એમ લાગે હા બહુ આનંદ આવે, પણ મરણમાં દુઃખ છે. પણ શ્રી કૃષ્ણ નામમાં ભય નથી, મોહ નથી, માયા નથી. એમાં તો કેવલ ભક્તિ ભક્તિ ભક્તિ, એના નામ જેવો કોઈ આધાર નથી. એટલે આ નારદજીએ સંતે કલ્યાણ કરવા માટે પ્રશ્ન પૂછ્યો. એક સમયે નારદ મુનિ એવો જ પ્રશ્ન વૈકુંઠમાં જઈને ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો, જેનો વિષ્ણુ ભગવાન નારાયણે જે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પીતાંબર ધારણ કરે છે, લક્ષ્મીજી એમની ચરણોમાં વિરાજમાન થઈને એમના પગ લગાવે છે. કેવું સ્વરૂપ છે! ભુજાંગ કઠૈરમ, શાંતાકાર ભુજગ છે. જેને બહુ મોટા વિષયો પણ છે, વિષયોમાં રહેવા છતાં પણ જેનું મન શાંત છે, જે સંસારમાં રહે છે પણ જેનું મન શાંત છે, એવા શાંત આકાશ. આપણે તો શાંત આકાશ છીએ જ નહીં, બધી અશાંતિ છૂટી કરીએ. કથા આવી એટલે બધી વાતો કરીએ, અશાંતિ ઊભી કરીએ. ફોન આવે અશાંતિ ઊભી કરીએ, અવાજ આવે ક્યાંક પડ્યું એટલે અવાજ જોયો એટલે ત્યાં મન કરીએ. આપણી મનની એ દશા છે, દુર્દશા છે, આ ત્રુટીઓ છે આપણી. એને દૂર કરવા માટે કથા સાંભળવી, એને દૂર કરવા માટે ભગવાનના દર્શન કરવા. લક્ષ્મીના ત્રણ રસ્તા છે. લક્ષ્મી તો તમારી જોડે દાનમાં ના વાપરો તો નહીં ચાલે, ભોગમાં ના વાપરો તોય વાંધો નહીં, પણ ત્રીજો રસ્તો એની આપોઆપ કરી દે. એટલે દાન ની અંદર વાપરવી, ત્યાં પછી તમારા ભોગમાં સંસારમાં વાપરવી. જો એ નહીં વાપરો તો એનો રસ્તો ચોથો કરી જતી રહે આવશે. નારાયણ હોય તો લક્ષ્મી આવે, નારાયણ ના હોય તો લક્ષ્મી આવે. જે ઘરમાં કૃષ્ણની પૂજા થતી હોય તમે જોઈ લેજો, જે ઘરમાં લાલજીની સેવા થતી હોય ત્યારે દુઃખી હોય, સુખી જ હોય. હા, મનથી દુઃખી હોય વાત ઠીક છે, પોતે હાથે કરી દુઃખી થતા વાત જુદી છે, પણ એ બધી જાતનું સુખ હોય. કૃષ્ણના સેવામાં એટલું સામર્થ્ય છે. તો નારદે આ પ્રશ્ન પૂછ્યો અને બીજાના ઉપકાર કરવાની ઈચ્છાથી એ વૈકુંઠ ગયા અને મનુષ્ય લોકમાં આવ્યા બરોબર. અને મનુષ્ય લોકમાં અનેક યોનિની અંદર બધાને પાપો કરતા જોયા અને તેમણે અહીં જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થયેલા પોતપોતાના દુષિત કર્મોના દુષિત થતા અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા. કયા ઉપાયથી અને કયા ઉપાયથી આ બધા દુઃખો દૂર થાય ભગવાનને વિચારે છે. ભગવાન એવો કયો ઉપાય કરીએ જ્યાં મનુષ્યના લોકમાં બધાનું કલ્યાણ થાય. આ તો બાજુવાળાની ઘેર ગાડી જાય તો આપણે શું થાય? આના ઘેર કેમ ગાડી, મારા કેમ કેમ ના? આ બાજુવાળી બેને સાડી લીધી, મારે કેમ સાડી ના? આ દુઃખી છીએ, આજ પુણ્ય કરે. એવું વિચારે કે બાજુવાળાની ઘેર ગાડી આવી તો આપણે શીરો બનાવીએ આપણા ઘેર, એ પુણ્ય થાય. આપણે એવું કરતા એમ બનાવવા જ બનાવે, આપણે શું એમ ઘેર ગાડી આવી છે, હું શું કામ ખુશી બનાવું? એટલે દુઃખી થાય. બીજાની ખુશીથી ખુશી થાવ બરોબર. એટલે બાજુવાળાની ઘેર ગાડી આવી તો પેંડા આપવા હોય તો હસતા મુખે લેવા જોઈએ. હા સરસ, તમે ખૂબ સારું, ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે, હવે આશીર્વાદ આપો. પછી આ તો મનમાં આશીર્વાદ આપે પછી અરે યાર આના ઘેર તો ગાડી આવી, મારા ઘેર ક્યારે આવશે? ફળ આપણે ગમે તે આવશે.
એટલે આ મનની દુર્દશા છે આપણી, એટલે ભગવાન આપણને પ્રાપ્ત થતા. એટલે બાજુવાળા ક્યાંક ગાડી આવી તો રાજી રહેજો બધા, તો તમારે ક્યાંક ગાડી આવે નહીં આવે. હા, આ બધું કથામાંથી શીખવા મળે છે. બરોબર. વૈકુંઠમાં નારાયણ વિરાજમાન છે અને નારાયણના દર્શન થયા. શુક્લ વર્ણ ચતુર્ભુજના નારાયણ છે. 4 હાથ ભગવાનના કેવા? કેમ એને 4 હાથ? આપણે કેમ 4? આ તો ભગવાન છે એટલે 4 હાથ. પણ તમે ક્યારે ભગવાન છો? સ્ત્રી પુરુષ જ્યારે એકલો હોય ને ત્યાં સુધી એના 2 હાથ, એને લગ્ન થાય એટલે 4 હાથ. બરોબર. કર્મ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 હાથ છે ભગવાન. એટલે તમે 4 હાથ વાળા થયા એટલે તમે એવા કાર્ય કરો તમે ભગવાન કહેવાય. પણ એવા એ હાથે એવા કાર્ય કરો તો તમે ચતુર્ભુજ કહેવાય, તો ભગવાન કહેવાય. બરોબર. ભગવાનમાં 16 ઐશ્વર્ય છે. બરોબર. યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીર્ય. વીર્ય એટલે એ નહીં કે જે ધીર પુરુષ છે, જે રાજા છે, વીર્ય છે, એને વીર્ય છે. જે યુદ્ધની રણભૂમિમાં નિભાયો નથી, અસ્ત્ર વગર ખભો તાળીને ઉભો રહ્યો છે. હું અસ્ત્ર નહીં ઉપાડું. વિચાર કરો, આપણે તો યુદ્ધના મેદાનમાં તો ભાઈ માત્ર અસ્ત્ર વગર ચાલે નહીં, તો બંદૂક લઈને થાય. એ કૃષ્ણ વિચાર કરો, જે યુધિષ્ઠિરની બરોબર પાંડવોની યુદ્ધ થયું ત્યારે 36 સાથી લઈને અસ્ત્ર વગર ઉભા રહ્યા છે. બરોબર. એ કૃષ્ણ. તો ભગવાન નારદજી ગયા છે વૈકુંઠમાં અને નારાયણને પ્રશ્ન કર્યો કે આવા બધા દુઃખોથી થાય છે બધા વ્યક્તિ. તો બરોબર, તમે તો આદિ છો, મધ્ય છો અને અંત છો. તમે નિર્ગુણ છો તથા ગુણ સ્વરૂપ છો. તમે આદિના સર્વ છો. તમે ભક્તોના દુઃખ દૂર કરો છો. બરોબર. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે નારદજી, તમે કયા હેતુથી રાખીને અહીં આવ્યા છો એ મને કહો. નારદે કહ્યું, પ્રભુ, મનુષ્ય લોકોમાં સર્વ જનો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થાય છે. 84 લાખ યોનિઓ છે, એમાં પણ 10-10 લાખ યોનિઓ છે. વિચાર કરો, ઉડવા વાળા પક્ષી છે, 2 પગ વાળા છે, 4 પગ વાળા છે. તેનું પાલન પોષણ કીડું નહીં કરે છે, હાથી નહીં કરે છે. આપણે ભૂખ્યા રાખતો નથી, આપણને ભૂખ્યા કરે શું વાત તો નથી, ભૂખ્યા જગાડે છે ખરો. એટલે આપણે ભાડું લઈને બેસ્યા ને તો ખાલી એનો આભાર માનવો. ભાઈ માંગીએ નહીં તો ચાલશે, પણ આભાર માનવો કે ભગવાન આ શરીર આપ્યું સારું, એના માટે તારો આભાર માનવો. એટલે આવા દુઃખોથી પીડા થઈ એટલે નારદજીએ કીધું કે આ બધા આવા દુઃખોથી પીડાય છે, એના તે જનોના દુઃખ ટૂંકા કરવા માટે તમે કોઈ સાધારણ એ કઈ ઉપાય બતાવો, સાધન બધાના દુઃખ દૂર થાય. ભગવાન કહે છે, નારદજી, તમે લોકોના હિત અને ઈચ્છાથી સારી વાત મને પૂછો છો, તો જે કરવાથી મનુષ્ય મોહમાંથી છૂટે એવો ઉપાય હું તમને કહું. તમે શાંતિથી સાંભળો. બરોબર. હે પુત્ર, એવું કયું મહાપવિત્ર સ્થળ વ્રત છે જે સર્વ સ્વર્ગ તથા મનુષ્યમાં દુર્લભ છે? આવી કથામાં બેસવું એ દુર્લભ છે. આપણા પૂર્વજોના પુણ્ય હોય તો આવી કથામાં બેસાય, બાકી ભાગવત કથામાં બેસાય નહીં, મંદિરે અવાય નહીં. તમે ગમે તેટલા બીજી હો, પણ જો મંદિરે આવી જતા હોય તો આપણા પુણ્યના પ્રતાપે આપણે અહીં આવી રહ્યા છીએ. તો આવું ભગવાને કહ્યું અને કહ્યું કે સ્નેહ ભાવથી લીધે હું તમને આ કહું છું. એ સત્યનારાયણનું વ્રત વિધિપૂર્વક કરવાથી મનુષ્ય તત્કાળ સુખ પામે છે અને દેહ છૂટ્યા પછી તે ભગવાનને પ્રાપ્તિ કરે છે. નારદે કહ્યું કે વ્રત કરવાથી સુફળ મળે છે. વળી તેના વિધિ વિધાન કેવા છે? કોઈ પણ કાર્ય કરતી વખતે એનો મહિમા જાણવો જોઈએ. આ વ્રત કોણે કરેલું તે બધું વિસ્તારથી મને કહો. ભગવાને કહ્યું, એ વ્રત આધિ, વ્યાધિ અને ઉપાધિ સમાવે છે. આપણે તો ઉપાધિઓ ઊભી કરીએ છીએ. આપણે તો હાથે કરીને ઉપાધિઓ ઊભી કરીએ. આપણે શરીર પર કે તમારા મનુષ્ય જીવન પર કઈ ઉપાધિ છે જ નહીં. હાથે કરીને ઉપાધિ ઉપર હાથે કરીને દુઃખી થઈએ છીએ. જ્ઞાન એટલે શું? કે તમે કોઈને બીજાને દુઃખી ન કરો એ સૌથી મોટું જ્ઞાન. તમારાથી કોઈને તકલીફ ન થાય એ જ્ઞાન. વૈરાગ્ય એટલે શું? જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. બરોબર. જ્ઞાન એટલે મેં કીધું કે કોઈને દુઃખ ન પહોંચાડીએ, કોઈના હૃદયને ઠેસ ના પહોંચાડીએ, એ જ્ઞાન. એ તમને જ્ઞાન છે. આને દુઃખી થશે આ કરવાથી. વૈરાગ્ય, ભેગા મળીને ખાઈએ. હું એકલો ખાઈ લઉં એમ નહીં, બધા સાથે મળીને ખાઈએ એ વૈરાગ્ય. બાકી ઘર છોડી દેવું, સંન્યાસ લઈ લેવો, આ વૈરાગ્ય નથી.
ભેગા મળીને ખાવું, કુટુંબીઓ સાથે રહેવું, બરોબર. બે ભાઈઓ હોય તો બે ભાઈ જોડે રહેતા હોય ક્યારેય બનતું નથી. એક આ બાજુ મોં કરી બેસે, એક પેલા બાજુ મોં કરી બેસે. તો ભાગ્યે જ જોવા મળે. પણ એ તમારા સંસ્કાર જેવું કુવામાં હશે એવું હવાડામાં આવશે, બરોબર. મમ્મી પપ્પા હોય, બે દીકરા હોય, મમ્મી પપ્પા એમના ભાઈ સાથે વેર રાખતા હોય તો છોકરો રાખવાનો. સુખદેવજી મહારાજે ભાગવત કરી, બરોબર. તો વ્યાસે અરણી એમના માતા છે એમને સંભળાવી, એટલે કુવામાં હતું તો હવાડામાં આવ્યું. સુખદેવજીને મળ્યું ને કેમ ભાગવત નહીં, જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમને સંભળાવ્યું. એટલે કહીએ છીએ ગીતાજી સાંભળો, ભાગવત સાંભળો, તો તમારા બાળકોનો પણ આ જ્ઞાન આવશે. પણ આપણે એવું કોઈ હતા, આ તો ચાલવા નીકળ્યા હોય તો એકાદ બધા જ્ઞાન આપે, ખબર નહીં શું સાંભળતા હશે. ભજન સાંભળતા જ ઠીક છે, આપણે ધન્યવાદ છે, ચલો ભગવાનના ભજન તો સાંભળે, કથા સાંભળે. એટલે એ વખતની દુર્દશાની અંદર જ્યારે ગર્ભવતી મહિલા હોય ત્યારે તેને દાન કરવા, પુણ્ય કરવા, આવા બધા કાર્યો કરવા. આ તો મૂવી જોવા જાવું, આ તો હોટલમાં જાવું, મને તો ખારું ખારું ખાવું, અને ત્યાગ કરો તો ઓલો ત્યાગ કરશે, બાકી કઈ ચોટી જ વળશે સંસાર. એટલે જેવું કુવાડામાં હોય એવું હવાડામાં જ આવશે. જેવું તમે કરશો એવું તમારા છોકરાઓ કરશે. તમે કથામાં બેસો તમારા છોકરા આગળ જતા એ જશે. અમે ત્યાં સુધી તો ગયડા થઈ જાય. એટલે અમને ખ્યાલ આવે કે ના ના આ લોકો બેઠા હતા, અમને છોકરા બેઠા. એટલે ભગવાને આવો પ્રશ્ન પૂછ્યો છે અને કહ્યું છે કે આ સૌભાગ્ય વ્રત આદિ વ્યાધિને સમાવે છે, સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપે છે, તેમજ સર્વત્ર વિજય આપનારું છે, બરોબર. આ વ્રત ભાવિકો ગમે તે દિવસે શ્રદ્ધાપૂર્વક કરી શકે છે. ધર્મપરાયણ થઈ બ્રાહ્મણે પોતપોતાના સગાવાલા સંબંધીઓ તથા ઈષ્ટ મિત્રોને સાથે સાયંકાળે આ વ્રત કરવાનું હોય છે. પ્રાતઃ ક્યારે આવતું નથી પડતું, બરોબર. પણ આપણો સમય સંજોગે આપણને સમય મળતો નથી. જે વ્યક્તિ ભગવાન માટે 1 કલાક ના કાઢી શકતો હોય એ મનુષ્યને ધિક્કાર છે કે ભગવાન માટે સમય નથી. તમારો મનુષ્ય દેહ આપ્યો ને ભગવાને ભૂલ કરી. તમને ભગવાનને એના માટે સમય કાઢવા માટે તમને શરીર આપ્યું છે, પણ આપણે આપણામાંથી ઊંચા નહીં આવતા તો એની માટે શું 15 મિનિટ નહીં કાઢતા. શાસ્ત્રોમાં તો કલાક 2 કલાક કીધું છે, એની માટે દિવસની અંદર 2 કલાક કાઢો. પણ આપણે તો આપણામાંથી ઊંચા ન કાઢો તો એની માટે શું સમય કાઢો. પણ એ તમારી માટે સમય કાઢે છે ખરો, તમારા દુઃખો સાંભળવા બેઠો જ છે, ના નહીં પડતો. પાપી હોય તોય અપનાવે, પુણ્યશાળી હોય તોય અપનાવે. પાપ કરતો હોય તો એના દુઃખ સાંભળે, પુણ્ય કરતો હોય તો એના દુઃખ સાંભળે. કોરે ક્યારેય એનો અનાદર કરતો નથી, બધાને જ શરણે રહે છે. પાપી હોય, પુણ્ય હોય, અસુર હોય, કુદૈત્ય હોય, એને આશ્રય આપે છે. આના આશ્રય પહોંચી ગયા એટલે વિચાર કરવાનું મારે કોઈનો ભય નથી. એનું ચરણ પકડી લીધું પછી એને પર વિશ્વાસ કરવો નથી, બરોબર. એટલે આ રીતે ધર્મપરાયણ થઈ અને શ્રદ્ધાપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું જોઈએ, બરોબર. બ્રાહ્મણોને બોલાવો તો કે પહેલા જ બ્રાહ્મણને બોલાવો, પછી સગાવાળા બાકી છે, બીજાને ક્યાં બ્રાહ્મણો બોલાવો. આમાં દારિદ્ર્ય કીધું છે, પણ દારિદ્ર્ય એટલે શું વિચાર તો કરો તમે. બ્રાહ્મણ દારિદ્ર્ય શેનાથી છે? તપથી છે, જ્ઞાનથી છે, યશથી છે. એ જેનામાં ના હોય એટલે દારિદ્ર્ય કીધું છે. આ દારિદ્ર્ય લોભ દયા નથી એનામાં, આ દારિદ્ર્ય છે. પૈસા ના હોવું દારિદ્ર્ય નથી. પૈસા તો બધાને ઘેર હોય, પણ ખાઈ ના શકતા શું કામ? પૈસા તો મારા ઘેર હોય, તમારા ઘેર હોય, પણ મને ડાયાબિટીસ હોય, મને મીઠું ખાવાનું મન થતું હોય પછી કેમ કેમ ખાઈ ના શકતા હોય તો, બરોબર. મોટો વ્યક્તિ છે સાયકલ વાળા જોઈ દુઃખી કરે છે ને આપણે એની ગાડી જોઈ દુઃખી થાય. અમારો બેટો કેટલો સારો સાયકલ લઈને બધી જઈ તો હકે. અમારે તો આજુબાજુ સિક્યુરિટી વાળા ગાર્ડ ઊભા જ હોય, ક્યાંય ખસવા જ દેતા નથી, બરોબર. મુકેશભાઈ એમ કહેતા છે આ તો આટલા બધા મને ઘડી વળ્યા હું કેમ બહાર જાઉં. એને પકોડી ખાવાની ઈચ્છા થાય, કેમ ખાય? આપણે તો લારી જો એટલે તરત ચલો ભાઈ, પણ પહેલાં જતા પહેલાં ઉભા તમારે નથી જવાનું. એટલે આગળ દશા છે. સુખ આને ના કહેવાય. સુખ જેને એને કહેવાય જે તમારા મનથી આનંદ મળે તેને સુખ કહેવાય, બરોબર. તો આવી પૂજાઓ એ આપણને સુખ આપે, ભગવત કાર્ય આપણને સુખ આપે. ભગવાન સિવાય આ સંસારમાં તમને કોઈ સુખ નહીં આપી શકે.
તમારા સગા છોકરાઓ પણ તમને સારું સુખ નહીં આપે. સંસારી સુખ આપી શકશે પણ એના જેવું સુખ એને પુત્ર માનો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ સર્વં મમ દેવ. બરોબર. એટલે આ રીતે સાયંકાળની અંદર ભગવાનનું વ્રત કથા કરવી, ભાવિક ભક્તિથી નૈવેદ્ય ધરવું, તેમાં કેળા સાકળ વગેરે ફળ લઈ ખાંડથી અને નાખી ભગવાનનો શીરો બનાવવો. કદાચ ઘઉં ન મળે તો રવો લેવો અને ચોખાનો લોટ મળે તો પણ ચાલે. અને એ બધાને ભેગા મળી પ્રસાદ ધારણ કરવો, ભગવાનને પ્રસાદ ધરાવો, ભગવાનની પૂજા કરવી, બધા સગાવાલાને બોલાવી સાથે ભોજન કરવું, પ્રસાદ લેવો. પછી ભક્તિપૂર્વક સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લેવો અને તેના સમક્ષ નૃત્ય ગાયન કરવું, ભજન કરવા, ભક્તિ કરવી, કીર્તન કરવા અને તેનું સ્મરણ કરવું. આ પ્રકારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર ભક્તોને ભાવિકોને મન કામના પૂર્ણ થાય છે. બરોબર. મનની કામનાઓ હોય એ પૂર્ણ થાય છે અને મોટા દુઃખોમાંથી ભગવાન બચાવે છે. જય જય શ્રી સંત કરુણાણે નિરાકંડે સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાયઃ. સત્યનારાયણ ભગવાન કી જય. ગોવર્ધન નાથ કી જય. બીજો અધ્યાય અંદર બરોબર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ ભગવાને બ્રાહ્મણનું દુઃખ દૂર કરનાર બન્યા છે. સુતજી કહે છે હવે બીજી વૃત્તાંત કહું છું. પહેલા રમણીય કાશી ક્ષેત્રમાં ઘણો દરિદ્ર બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ દરિદ્ર નથી, એના તપથી દારિદ્ર્ય. એની જોડે તપ ના હોય તો તેનું દારિદ્ર્ય, યશ ના હોય તો દરિદ્ર. બરોબર. જ્ઞાન ના હોય તો દરિદ્ર, ભક્તિ ના હોય તો તમે દરિદ્ર. બરોબર. ક્યારેય બ્રાહ્મણ દરિદ્ર હોતો નથી. એટલે આમાં ભલે લખ્યું હોય પણ આપણે આવું માનવાનું કે એને યશ નથી, તપ નથી, એને આનંદ નથી. આનંદ સાથી નથી કે પુત્ર નથી, ધન નથી, એટલે આનંદ નથી. બરોબર. જે દરરોજ ભૂખ તરસથી વ્યાકુળ થઈને કાશીપુરમાં ફરતો અને બ્રાહ્મણ જેમને બ્રાહ્મણો પ્રિય છે, ભગવાનને બ્રાહ્મણો પ્રિય છે, બ્રાહ્મણોના દર્શન થાય એની નજરો પણ આપણી પર પડી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. બરોબર. એટલે ભગવાન પછી વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને અને દુઃખી બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, તમારું બહુ જ દુઃખી જણાવ છો, તમે કેવા દુઃખથી પીડાવ છો, એ વ્યાકુળ છો, કેમ વ્યાકુળ છો? બરોબર. અને કેમ અહીં ફરો છો એ બધું વૃત્તાંત મને તમે કહી સંભળાવો. તમારું બધા દુઃખનું કારણ મને તમે જણાવો. પછી દરિદ્ર બ્રાહ્મણે કહ્યું, હું દુઃખી છું, નિર્ધન છું, બ્રાહ્મણ છું અને ભિક્ષા અર્થે અહીંયા ફરું છું. તો આપ કૃપા કરીને મારું દારિદ્ર્ય દૂર થાય એવું મને કંઈક સાધન કે કંઈક વ્રત કહો. દરિદ્ર બ્રાહ્મણનું કહેવું સાંભળી ભગવાન બોલ્યા, હે વિપ્ર, સત્યનારાયણ ભગવાનનું, વિષ્ણુનારાયણનું ભગવાનનું પૂજન કરવાથી, વ્રત કરવાથી તે તમારા મનની કામનાઓ અવશ્ય પૂર્ણ કરનાર બનશે. તે સત્યનારાયણ દેવનું પૂજન તથા ઉત્તમ વ્રત કરનાર મનુષ્ય સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે. આમ કહી વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાન સત્યનારાયણ ભગવાન તે વ્રત પૂજનનો વિધિ સમજાવી અદ્રશ્ય થઈ ગયા. એ વૃદ્ધ બ્રાહ્મણે કહેલું વ્રત જરૂર કરીશ એમ વિચાર કરતા કરતા તે દરિદ્ર બ્રાહ્મણ રાતના ઊંઘ આવી નહીં. આપણને તો સરસ આવી જાય, કાલ કથા કરવાની છે, એનો ફટાફટ સુઈ જાઓ. બીજા દિવસે સવારે ઉઠી સત્યનારાયણનું વ્રત અવશ્ય કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ નિત્ય નિયમ મુજબ ભિક્ષા માટે ગામમાં ગયો અને તેને તે દિવસે ભિક્ષામાં વધારે દાન મળતા, વધારે ભિક્ષા મળતા તે આનંદ થયો અને સગાવાલા સાથે તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. તે બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત પૂજન કર્યાથી વ્રતના પ્રભાવથી તે સર્વ દુઃખોમાંથી મુક્ત થઈ અને અગણિત સંપત્તિ વાળો થઈ ગયો. સંપત્તિ આવે એટલે અહંકાર આવે ને આવે. બરોબર. એટલે સંપત્તિ આવે એટલે ક્યારેય અહમ આવવું જોઈએ નહીં. મારું, જેને ભગવાન મારું મારું કરે એને ભગવાન અવશ્ય મારે. તારું છે તે જ આપેલું છે. બરોબર. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે, બધું તારું જ છે, તને જ અર્પણ કરું છું. ફળ એ તારું છે, બધું તારું જ છે. શરીર જ અમારું નથી. બરોબર. આપણે તો મહેમાન છીએ પણ આપણે તો માલિક બની ગયા. આ મારું શરીર છે બરોબર, પણ કશું જ આપણું નથી. ભગવાન સિવાય કોઈ આપણું નથી. ત્યારથી તેમણે દર મહિને યોગ્ય સમયે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માંડ્યું. વ્રતના પ્રભાવે સત્યનારાયણ ભગવાનને દેવની કૃપા થઈ અને તે બ્રાહ્મણ સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને અતિ દુર્લભ ભગવાનના મોક્ષ પદને પામ્યો.
એ બ્રાહ્મણો પૃથ્વી ઉપર જ્યારે સત્યનારાયણનું વ્રત અને પૂજન થવા માંડશે ત્યારે મનુષ્યના સર્વ દુઃખ દૂર થાય છે. એ આપણને અનુભવાય નહીં, પણ એ થતું જ નથી. કોઈ પણ કાર્ય કરે એટલે એની સિદ્ધિ અત્યારે કર્યું એટલે અત્યારે જ મળી જાય એવું ના હોય. અમુક સમયાંતરે 6 મહિને 12 મહિને એનું ફળ આપણને સત્યનારાયણની કથાની પૂજા કરી તો આપણને એનું ફળ મળે ને મળે, પણ થોડોક સમય લાગે. કારણ કે આપણે આપણા કેવા પુણ્ય કર્મ છે પૂર્વજન્મના એ આપણે ભોગવી રહ્યા. સુખ ભોગવીએ છીએ તો એ પુણ્યના પ્રતાપે, બરોબર. જે દેવ કૃપા કરે એ તો કરે જ, પણ પિતૃઓની કૃપા હોય તો આવા કાર્યો થાય, બાકી થાય નહીં. જે દેવ કૃપા કરે એ તો કરે જ, પણ જે પિતૃ કૃપા કરે એ સૌથી મોટી. પિતૃઓના પુણ્યના પ્રતાપે આપણે સુખી છીએ, એટલે આપણે રિલાયન્સમાં છીએ, એટલે આપણે સારી નોકરી કરીએ છીએ, સારો પગાર મળે છે, સારું ખાઈએ છીએ, બરોબર. એ બધું પિતૃઓના અને ભગવાનના પુણ્યના પ્રતાપે થાય છે. એટલે એવો બ્રાહ્મણ તે દુર્લભ મોક્ષ પદને પામ્યો. આ પ્રમાણે નારદે વ્રત કહ્યું હતું, તે જ વ્રત મેં કહ્યું છે તમને. હવે બીજું હું તમને ફરથી કહું છું કે બીજી કઈ કથા હતી. સુતજીને કહેવું સાંભળી ઋષિઓ બોલ્યા, હે સુતમુનિ, સત્યનારાયણનું વ્રત એ બ્રાહ્મણ પાસેથી પ્રથમ કોણે સાંભળેલું અને કોણે કરેલું તે મને તમે કહી સંભળાવો. સુતજી બોલ્યા, હે સર્વમુનિઓ, પૃથ્વી ઉપર એ વ્રત કોણે કર્યું એ હતું તે સાંભળો. એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવ પ્રમાણે વ્રત કરવા તત્પર થયો. પોતાના સગાવાલા સંબંધીઓ સાથે એવામાં એક વ્રત કરતો હતો અને એવામાં ત્યાં નદી કિનારે કઠિયારો આવ્યો, બરોબર. ભારો મૂકીને ત્યાં આવ્યો અને આગળ તે લાકડાનો ભારો મૂક્યો છે. માથાની ઉપરની લાકડાની ભારી બહાર મૂકી જ્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા થઈ રહી હતી ત્યાં આવ્યો અને ત્યાં ભૂખ લાગી હતી, તરસ લાગી હતી. તેણે એ બ્રાહ્મણને સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતા જોયો. પછી કઠિયારાએ વ્રત બ્રાહ્મણને પ્રણામ કરીને પૂછ્યું કે પ્રભુ, આપ શાનું વ્રત કરો છો, કયું વ્રત કરો છો, એ વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને આપ કૃપા કરીને કહો. બ્રાહ્મણે કહ્યું, મનુષ્યની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરનારું સત્યનારાયણ ભગવાનનું દેવનું વ્રત છે. મેં જ્યારથી વ્રત કરવાની શરૂઆત કરી છે ત્યારથી તેમની કૃપા પ્રસાદી મને ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થઈ છે. તે બ્રાહ્મણ પાસેથી વ્રતનો મહિમા જાણી બ્રાહ્મણ આપેલા પ્રસાદ ખાઈ. તમે ક્યાંય પણ જાઓ પ્રસાદનો અનાદર કરવો નહીં. આમાં પ્રસાદનું જ મહત્વ સમજાવ્યું. આ તો બાજુવાળાના ઘેરનો પ્રસાદ છે તો હું ના લઉં. એ લોકો સારું બનાવતા નથી, ચોખ્ખાઈથી બનાવતા નથી, પણ પ્રસાદ તો પ્રસાદ જ કહેવાય. તમે લો નહીં તો કોઈ વાંધો નહીં, પણ હાથ સ્પર્શ કરી દેવો તેનું અપમાન ના થાય. એટલે પ્રસાદનું જ સત્યનારાયણ ભગવાનના પ્રસાદનું જ મહત્વ સત્યનારાયણ ભગવાનની કથામાં બતાવે છે, બરોબર. એટલે બીજા દિવસે તે વ્રત કરવાની ઈચ્છાથી, બરોબર, લાકડાના કઠિયારાએ માથા ઉપર ભારો મૂક્યો તો ત્યાં મૂક્યો અને પૂછ્યું કે મને આ વ્રતનું તમે વૃત્તાંત કહો. બ્રાહ્મણે કહ્યું, આ ઈચ્છાને પૂરું કરનારું છે. જ્યારથી મેં વ્રત કરવાની શરૂઆત કરી ત્યારથી મને ભગવાનની કૃપા થઈ છે, મને ધનની પ્રાપ્તિ થઈ છે, મને સુખની પ્રાપ્તિ થઈ છે, બરોબર. સુખ એ જ છે જે આપણા મનથી કોઈ દુઃખી ન થાય, એ સૌથી મોટું છે. તમારા મન દ્વારા કોઈ દુઃખી ન થાય એ જ્ઞાન, બરોબર. વૈરાગ્ય બધા ભેગા મળીને ખાઈએ એ વૈરાગ્ય. ધોતિયા પહેરીને બધી ગિરનાર જતું રહેવું એ સંન્યાસ છે, પણ એમાંય શાંતિ છે, ત્યાગ છે, પણ આપણા મનુષ્ય માટે વૈરાગ્ય એટલે આ વૈરાગ્ય સાચું. બધા સાથે મળીને ખાઈએ, પરિવાર સાથે બેસીએ, સાથે પૂજા કરીએ, એ સાચું વૈરાગ્ય, બરોબર. ભગવાનની ભક્તિ કરીએ, સાથે ખાઈએ, જમીએ, એ સૌથી મોટું વૈરાગ્ય છે. મારાથી કોઈ દુઃખી ના થાય, મારા હૃદયથી કોઈને દુઃખ ન પહોંચે, એ સાચું જ્ઞાન છે. બાકી શાસ્ત્રોએ વાંચવાની જરૂર નથી. આટલું કરો એટલે બહુ. એટલે પછી કઠિયારાએ બ્રાહ્મણને પ્રણામ કરીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શું ફળ મળે છે. બ્રાહ્મણ પાસેથી આ વ્રતનો મહિમા જાણ્યો અને બ્રાહ્મણે આપેલો પ્રસાદ થઈ પછી કઠિયારો શહેર તરફ ગયો. બીજે દિવસે શહેરમાં લાકડાનો ભારો વેચવા ગયો. ભારો વેચવા જતી વખતે તેને મનમાં સંકલ્પ કર્યો કે આજે ભારો વેચતા જો મને વધારે પૈસા મળશે તો આ અન્ય કાર્યમાં પૈસા ન ખર્ચતા હું ભગવાનના કાર્યોમાં સત્યનારાયણ ભગવાન દેવનું વ્રતનું પૂજન કરીશ. આમ નિશ્ચય કરી ભારો માથી મૂકી તે નીકળી પડ્યો. નગરમાં ફરતો ફરતો શેઠ સાહુકારને ત્યાં રહેતા હતા તેના રહેઠાણમાં આવ્યો અને રહેઠાણમાં તેને રોજ કરતા બમણા દામ પૈસા મળ્યા.
રોજ કરતા બમણા પૈસા મળવાથી થયેલા કઠિયારાને સારા પાકેલા કેળા લાવ્યો, ફળ લાવ્યો, દૂધ અને ઘઉંથી તેણે ભગવાનનો શીરો બનાવ્યો, બરોબર. સામગ્રી સવાઈ ખરીદીને પોતાને ઘેર ગયો, સગાવાલાને બોલાયા, બરોબર. ઘરે બોલાવી તેણે ઉત્સાહપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું, બરોબર. અને એ વ્રતના પ્રભાવથી, સત્યનારાયણના ભગવાનના વ્રતના પ્રભાવથી તે ધનવાન થયો, પુત્રવાન થયો અને આ લોકમાં અત્યંત સુખ ભોગવી તે સત્ય લોકમાં ગયો. જય જય શ્રી સ્કંદ પુરાણે વાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયોધ્યાય. દસ્ત શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલે શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. अथ द्वितीयोऽध्यायः सत्यनारायण व्रतकथायां सच्चिदानन्दरूपाय विश्वपत्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः. सत्यनारायण व्रतकथायां तृतीयोऽध्यायः श्रुतौवाचः पुनरग्रे प्रवक्ष्यामि सुहृदं मुनिषत्तमः पुराचुल्का मुको नाम नृपास्ति महीपतिः. સુતજી કહે છે, આગળ ભગવાન સત્યનારાયણની કથાનો એક બીજો મહિમા બતાવું છું. પૂર્વે ઉત્કામુક નામનો રાજા હતો, જે જીતેન્દ્રિય સત્યવાદી, નિત્ય મંદિરે જઈ ગરીબોને, બ્રાહ્મણોને દાન કરતો. એ રાજા ભદ્રશિલા નદીના તટ ઉપર પોતાની પત્ની સાથે ભગવાન સત્યનારાયણ વ્રત અને પૂજન કરતો હતો. એવામાં નદી કાંઠે સાધુના અને વાણીઓ વેપાર અર્થે પોતાનું વાહન લઈને આવ્યો. અનેક પ્રકારના ધન ધાન્ય હીરાના જવેરાત ભરેલું વાહન હતું. વાહનને લંગર કરી જ્યાં રાજા રાણી વ્રત કરતા હતા ત્યાં જઈ અને વિનયપૂર્વક રાજાને પ્રશ્ન કર્યો. એ રાજા એક ચિત્તે ભક્તિયુક્ત થઈ તમે કયા પ્રકારનું વ્રત કરો છો? રાજાએ વાણિયાના વચનો સાંભળ્યા અને કીધું કે હું ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજા કરું. વાણિયાએ ફરી પ્રશ્ન કર્યો કે આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય? દરેક વસ્તુ અને દરેક ક્રિયા કંઈ પણ ફળ આપતી હોય છે. જીવનની અંદર પણ ચાલતા જઈએ તો શરીર સારું રહે. એટલું સુખ એટલું દુઃખ, અને એટલું દુઃખ એટલું સુખ. જીવનમાં સતયુગથી બધા જ વિચારોની અંદર એવું પરિવર્તન આવે છે. કલિયુગમાં તો ક્ષણે રૂષ્ટા, ક્ષણે તૃષ્ટા, રૂષ્ટા તૃષ્ટા, ક્ષણે ક્ષણે. દરેક વસ્તુ આપણા જીવનની અંદર ક્ષણમાં બદલાઈ જાય. મંદિરે આવ્યા હોય તો વિચાર બદલાઈ જાય, મંદિરના પગથિયા ઉતર્યા હોય તો બીજા વિચાર આવી જાય, માર્કેટમાં ગયા હોય તો બીજા વિચાર આવી જાય. ભક્તિ અને ધર્મ આપણને એક ચિત્ત રાખી અને રસ્તો બતાવે છે. જે વસ્તુ વાણિયાએ પોતાના જીવનમાં કરી છે, એને એક ક્ષણ માટે સારો વિચાર આવ્યો એટલે એને રાજાને પ્રશ્ન કર્યો, અને એક ક્ષણમાં વિચાર આવી ગયો, એનું કલ્યાણ થઈ ગયું. પછી એક ક્ષણ એના માટે આગળ જતા જતા દુઃખમાં ફેરવાઈ ગઈ. કારણ કે એક ક્ષણ માટે એને કહેવાય છે ને, ખુશી હોય ત્યારે આપણે બધું આપી દઈએ, પછી જ્યારે ભાનમાં આવીએ ત્યારે વિચાર થાય કે આપણી પાસે કશું કર્યું. એટલે આપણે ભોજન ક્રિયા, સુવાની ક્રિયા, આપવાની ક્રિયા, લેવાની ક્રિયા, આ બધી આપણી એક સમાન હોય તો આપણને જીવનની અંદર દુઃખ ક્યારે આપણને તકલીફ આપતું નથી. દુઃખ તો બધાના જીવનમાં આવે, અમારા જીવનમાં આવે, તમારા જીવનમાં આવે, મંદિરના પૂજારીના જીવનમાં દુઃખ આવે, રાજાના જીવનમાં દુઃખ આવે, રોજ દાન આપતો હોય એના જીવનમાં દુઃખ આવે. કારણ કે દુઃખ છે સુખ છે ન પહોંચી જાતા. દુઃખે કોઈ આપતું નથી અને સુખે કોઈ આપતું નથી. એના માટે જ ભગવાને બે પગવાળા મનુષ્યને જ બનાવ્યો. ચાર પગવાળાને ખબર પડતી, સુખ ને દુઃખ ખબર પડે નથી. બે પગવાળાને જ ખબર પડે, બરાબર. ચાર પગવાળાને ખબર પડતી તો આપણામાં એમાં કોઈ ફેર પડે? તો આપણે એસી લગાવીને ઊભી જવાનું કે પંખા ઉપર જ આપણે. એટલે સુખ અને દુઃખ એ આપણા બધા માટે છે, મનુષ્ય માટે છે. મનુષ્યમાં આપણે બધા આવી છીએ. પછી એ તો એના કર્મના આધીન આપણે એને એમ કહીએ છીએ કે ભાઈ આ કેટેગરી આપણે આપી છે, બરાબર છે. એવી રીતે સાધુ નામે વાણિયાએ પણ જ્યારે એની અંદર સારા વિચારો હતા, એને રાજાને પ્રશ્ન કર્યો, રાજાએ જવાબ આપ્યો.
કીધું કે સત્યનારાયણનું વ્રત કરું છું, વ્રતનું ફળ બતાવ્યું, કીધું કે મારા ઘરે સંતાન નથી, આ પ્રસાદ આરોગો, તમારા ઘરે સંતાન થશે. બધો વૃત્તાંત જાણ્યો વાણિયાએ રાજાને, અને રાજાએ જે પ્રમાણે વૃત્તાંત સંભળાવ્યો પ્રમાણે વાણિયાએ સ્વીકાર કર્યો, અને સ્વીકાર કરીને પોતાના ઘરે ગયો અને આ વ્રત અવશ્ય હું કરીશ, મારા ઘરે સંતતિ નથી, પોતાની સ્ત્રીને આવી સમજણ આપી, અને ભગવાન સત્યનારાયણના પ્રસાદથી પોતાની સ્ત્રી ગર્ભવતી થઈ, પોતાના પતિ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો, અને ભગવાનની કૃપા થઈ, અને પોતાની લીલાવતી નામની સ્ત્રી પોતાના પતિ સાથે આનંદ મનવાળી થઈ ધર્મપરાયણમાં રહેતી. એક દિવસ ભગવાનની કૃપા થઈ, ભગવાન સત્યનારાયણની કૃપાથી ગર્ભવતી થઈ. સગર્ભા થયેલી મહિલા 10 મહિને કન્યા જેવી રત્ન દીકરીનો જન્મ થયો, અને દીકરીનું નામ રાખવામાં આવ્યું બોલો બધા તમે તમારે કોઈ ક્યારેક ઉજાગર થઈ જાય છે એટલે જતું રહે. તમારે તો જાગતા રહેવું છે. હવે આપણે છે ને હવે દર પૂર્વની કથામાં આપણે કલાવતી લીલાવતી નામ નહીં બોલવાનું તમારું, કારણ કે શીરાનો અધિકાર તો તમારો છે જ ખાવાનો. એટલે 10મે મહિને એને કન્યા રત્નની ઉત્પત્તિ થઈ, એનું નામ રાખવામાં આવ્યું કેટલી કથાઓ થઈ છે લીલાવતી કલાવતીમાં. લીલાવતી નામના કલાવતી જેતી તન નામ કર્ણમ સુતમ ન કરોસી સુમૃતમ વૈવ પુરા સંકલ્પિતો વ્રત. એનું નામ કરણ સંસ્કાર કરવામાં આવ્યું, એનું નામ રાખવામાં આવ્યું કલાવતી. અને લીલાવતી એની મા હતી, અને કલાવતી લીલાવતીના સંકલ્પો, લીલાવતીનું ધર્મપરાયણ, ભગવાનની કૃપા, ત્યારે કલાવતીની ઉત્પત્તિ થઈ. ભગવાન રાજીપો વ્યક્ત કર્યો, દીકરી આપી, સમય ગયો. સાધુ નામે વાણીઓ વેપાર કરવામાં ચતુર હતો, પોતાનો બધું જ વૃત્તાંત ભૂલીને વેપાર કરવા ચાલ્યો ગયો. ઘણા દિવસો વીતી ગયા. પોતાની પત્ની એવું કીધું કે આપણે આપણા ઘરે દીકરી રત્નનો જન્મ વખતે આપણે પૂજા કરીશું, સંકલ્પ કર્યો હતો. કીધું કે આપણે લગ્ન વખતે કરીશું, આવો વિચાર આપી બીજા નગરની અંદર વેપાર માટે ચાલ્યો ગયો. ખૂબ સમય વીતી ગયો. સાધુ નામે વાણીઓ વેપાર કરવામાં ચતુર હતો. આ બાજુ પોતાના ઘરે પોતાની કલાવતી કન્યા ચંદ્રમાની જેમ દિવસે દિવસે મોટી થવા લાગી. વેપારમાંથી વિમુક્ત થઈ સાધુ નામે વાણીઓ આવ્યો. પોતાની લીલાવતીને કીધું કે જાઓ, એક દૂતરે કહો કે આપણી કલાવતી નામની કન્યા માટે ઉત્તમ પ્રકારનો વર શોધી લાવે. એના સગા સંબંધીઓ ઇષ્ટમિત્રને બોલાવ્યા. ઉત્તમ પ્રકારનો કાંચન નામના નગરમાંથી વર શોધી લાવ્યા. સગા મિત્ર ઇષ્ટમિત્રને બધાને બોલાવી, સગાવાલાને બોલાવી ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો, અને દીકરીના કલાવતીના લગ્ન કરાવી દીધા. લગ્ન કરવાના સમયે પણ કર્મના અંતરાએ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. સંકલ્પ ક્યારે જ કરવો કે જ્યારે ભગવાન શક્તિ આવે. સંકલ્પથી કોઈ કાર્ય જલ્દી પૂરું કલયુગમાં થાય નહીં. ચાલતા જવાની બાધા રાખીએ પછી પગ મૂકતા હોય એના જેવી બાધા થાય. બરાબર? ચોટીલાની બાધા રાખી હોય આશાપુરા જવાય. ભગવાન એવું કીધું છે કે ભજન અને ભોજન આ બંને સાથે રાખો. બરાબર છે? ભોજન કરો અને ભજન કરો, ભજન કરો અને ભોજન કરો. સ્વાસ્થ્ય પણ સારું રહે, ભજનમાં પણ એક ચીજ થાય. ભોજને પ્રીતિ અને ભજને રતિ. રતિ એટલે મગ્ન થઈ ગયો, અને પ્રીતિ એટલે આનંદ થયો. ભોજનમાં આનંદ થાય અને ભજનમાં પણ મગ્ન રહેવું. બરાબર છે? ભજનમાં એકદમ બરાબર મજા આવી હોય, તાલમાં બધા વાગતા હોય, એની પેટે અંદરથી સારા સારા ભજનો નીકળતા હોય. એની પેટે અંદર આત્માથી વિચારે ના કરે કે આટલા બધા ભજનો મોઢે છે, આટલા બધા ભજનો મૂકવા પડે. ટાઈમ 12 વાગી ગયો, ભજનનો સમય થઈ ગયો, એટલે ભજન ન પડતું. બરાબર છે? અને મજા આવી હોય, બપોરનો ટાઈમ હોય, ઘરમાં એસી ચાલુ હોય, રસ પૂરી જે મન ગમતું ભોજન બનાવ્યું હોય, અને કોઈકનો ફોન આવ્યો હોય ભાગવું પડે તો એમાંય પછી ના મેળા. ભગવાનને એવું કહેવાનું કે આ બે વસ્તુ જીવનમાં સારી હોવી જોઈએ. બરાબર છે? ભોજન અને ભજન, જેની જેવી ઈચ્છા.
અમને પહેલું ટાઈમ થાય એમ થાય કે ભોજન મળી જાય સારું, તમને બધાને ટાઈમ થાય એમ થાય કે ભજન મળી જાય સારું. અમુક ઉંમર થાય પછી અમે વિચારીએ કે અમને ભજન મળેલું સારું. અમુક ઉંમર પછી એમ થાય કે હવે ભોજન મળેલું સારું. પણ પરસ્પર છે ભોજન અને ભજન કરતું રહેવું છે. બરાબર છે. ત્યારે શરીરને પીડા આપી અને કોઈ કાર્ય થતું. ભજનમાં પણ એવું જ છે. આપણું મન સ્થિર હોય, બરાબર છે, આપણને એમ થતું હોય કે ભજન કરવા છે ત્યારે બે ભજન વધારે ગાઈ લેવા. ત્યારે મન અસ્થિર હોય, બરાબર છે. દૂર સગાવાળા રહેતા હોય એની યાદ આવતી હોય, દૂર સગાવાળાએ શું કર્યું એની યાદ આવતી હોય તો બે ભજનને એક બાજુ મૂકીને એમને યાદ કરી. બરાબર છે. આ બધી વસ્તુઓ એવી છે કે આમાં પ્રીતિ થવી જોઈએ અને મગ્નતા થવી જોઈએ તો જ મજા આવે. બાકી આજે પૂનમ છે ને કથા છે ને શીરો ખાવા જવું છે ત્યાં બેસી રહેવાનું, પ્રસાદનું જાય ત્યારે ખાઈને ઘરે જતું રહેવું. પણ સવાર 6 વાગ્યા હોય ત્યારે એમ થાય કે ભાઈ આજે આપણે કથા છે ને સાંભળવા પહેલા જવું છે, ઘરનું કામ જલ્દી પતાવી દો. તોય આપણને એમ થાય કે ભાઈ બે શબ્દો સાંભળે આપણા જીવનમાં ઉતર્યા. પ્રભુ ભક્તિ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, બધા માટે ઉપયોગી છે. જે આવે એના માટે ઉપયોગી છે, જે ના આવે એના માટે પણ ઉપયોગી. દરેકના કર્મની ગતિ એવી છે કે બધાએ બધી જગ્યાએ દરરોજ જઈ શકતા નથી. હરિદ્વારમાં રહેવાવાળો કોઈ દિવસ ગંગામાં ડૂબકી મારવા જતો, ઘરના નળના પાણીથી 6 વાગે ઉઠીને કામે લાગી. અને આપણે અહીંથી ગયા હોય તો 4 વાગે ઉઠીને કાલે ડૂબકી મારવા જવું થાય કે ના થાય. બરાબર છે. ટાઉનશીપમાં 20,000, 18,000, 15,000 પબ્લિક રહે છે. રોજ એટલી મંદિર આવી શકતી નથી. એમાં એક ભાગ આવે કે 800 જણ આવે આખા દિવસમાં ગયેલે. એમાં એકને 4 વાર ગણવા પડે. સવારે આવતા અને સાંજે આવતા. બરાબર. દરેકની ગતિ ધર્મના પ્રત્યે દરેકના કાર્યની ગતિ અલગ અલગ છે. સાધુ નામે વાણિયાની પણ એ જ દશા થઈ જ્યારે એની અંદર ભક્તિ આવી ત્યારે ભગવાને વરદાન આપ્યું. હવે એને લગ્ન કરાવી નાખ્યા, કર્મના અંતરાય ભૂલી ગયો. પોતાના દામાદ સાથે વેપાર કરવા માટે બીજા નગરની અંદર જતો રહ્યો. ત્યાં ખૂબ જ વેપાર કર્યો, ખૂબ જ પૈસા કમાયા. આ બાજુ કલાવતી લીલાવતી પણ ખૂબ જ ઘરે ધર હતું, તે બધું ખાઈ પીને આનંદમાં ભગવાનની ભક્તિ કરતા હતા. એક દિવસ ભગવાનને એમ થયું કે આ સાધુ નામે વાણીઓ જૂઠું બોલનારો છે, એને અહંકાર આવી ગયો છે, અહંકારથી મારું વ્રત કરવાનું ભૂલી ગયો છે. ભગવાન એની ઉપર કોપાયમાન થયા. જે રાજાના નગરમાં એ વેપાર કરતો હતો એ રાજાના નગરમાં ચોરી થઈ અને ચોરીનો આરોપ આ બંને ઉપર આવી ગયો. ખોટી રીતે બંનેને બંધનખાનામાં પૂરી દીધા. આ બાજુ કલાવતી ને લીલાવતી બંને કન્યાઓ દુઃખી થવા લાગી. ઘરમાં જે તરફથી બધું જ ચોર લઈ ગયા. એ પણ રોજ ભિક્ષા માંગવા લાગી અને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. એક વખત લીલાવતી બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત થતું હતું. ત્યાં આગળ જઈને બેઠી. થોડીક ક્ષણોમાં ભગવાનનો પ્રસાદ આપ્યો અને બ્રાહ્મણને પૂછ્યું કે કયા પ્રકારનું વ્રત કરો છો. લીલાવતીએ જે પ્રશ્ન કર્યા એનો બધો જ ઉત્તર બ્રાહ્મણે આપ્યો. પ્રસાદ લીધો, પોતાના ઘરે ગઈ. માએ કલાવતીએ લીલાવતીને પૂછ્યું કે બેટા રાત્રે મોડા સુધી તું ક્યાં ફરતી હતી, તારા મનની અંદર શું વિચારો આવી રહ્યા છે? કીધું કે બ્રાહ્મણના ઘરે ગઈ હતી, ત્યાં આગળ ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજન થતું હતું. પ્રસાદ લઈને આવી એટલે મોડું થયું. ભગવાને કથાની અંદર ખૂબ જ સરસ વાત કરી કે મારું વ્રત અને પૂજન કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તો ચલો ને આપણે પણ ભગવાન સત્યનારાયણનું વ્રત અને પૂજન કરવા બેસી જઈએ. મા દીકરીના વચનો સાંભળી પોતે પણ વિચારવા લાગી કે અમે તો આ બધાએ અહંકારમાંથી મારા પતિ અહંકાર કર્યું છે એનું પણ પુણ્યને પોતાની પત્નીને મળતું હોય છે. એકલા પતિને મળે નહીં. શાકમાં મીઠું વધારે પડ્યું હોય તો બંનેને ખાલી લાગે એટલે લાગે. બરાબર. અને જેમ કહી દીધું હોય કે મેં ખાઈ લીધું છે તો સમજી લો કે તમારી એકલાના નસીબમાં પુણ્ય લખેલું. બરાબર. પણ પુણ્યના અને પાપના ભાગીદાર તો ગ્રસ્ત જીવન પછી બંને જણાને લાગવું પડે છે. બરાબર છે. અમુક ઉંમરે જતું રહેવું નહીં, મંગળ જેવું નહીં. 38 વર્ષે લગ્ન ના થાય તો કે મંગળ હવે કશું કરતો નથી એવું ના હોય. બરાબર છે. મંગળ એનું જ કામ કરતો હોય. તમારા લગ્ન કરાવવા નહીં દેવા માટે મંગળ પૂજનમાં પડ્યું નથી હોતું. બરાબર છે. મંગળ હોય એટલે કે 28 વર્ષે લગ્ન થાય, 30 વર્ષે લગ્ન થાય એવું હોતું નથી. મંગળ તો તમારા જન્મ લગ્ન સમયે જ્યાં ફરતો હતો ત્યાં તમારી કુંડલીમાં બેઠો છે. તમારા દાંપત્ય જીવનમાં બેઠો, બધાના જીવનમાં બેઠો. એવું ના હોય કે મંગળ હોય તો લગ્ન થાય નહીં. કેવી છોકરી મળે સારી જ મળે. બરાબર. કેવું ઘર મળશે સારું જ મળે. તો પહેલાના જમાનામાં લગ્ન પછી 15 વર્ષ પછી ઘરમાં ટીવી નથી આવતું. હવે તો બધું રેડીમેડ હોય. હવે તો જાવ એટલે એસી ચાલુ હોય, ગાડી બહાર હોય. બરાબર છે. પહેલાના જમાનામાં જેવું હતું ને લગ્ન પછી કેટલા વર્ષે ટીવી આવે. પાડોશીના ઘરે અઠવાડિયે ફોન આવે ત્યારે લઈને વાત કરવા જતા. અત્યારે એવું કંઈ છે જ નહીં. બરાબર છે. તેનો મંગળ નડે અત્યારે. આપણે એટલું કહ્યું કે મંગળવાળા કોઈ નડે નહીં તો બધા
આપણે તો મંગળ તો કોઈ નડતો ના પણ આપણે મંગળ થઈ અને એ બીજાને લડવાનું ચાલુ કરી દે ત્યાં પછી કથા પણ કંઈ કામ કરતી એ પ્રમાણે સાધુ નામે વાણિયાએ જે પાપ કર્યું હતું એનાથી બંધનમાં પડ્યો. બ્રાહ્મણના ઘરે દીકરી ભગવાનના આશીર્વાદ લઈ આવી. માએ પણ વિચાર કર્યો. બંને જણાએ ભગવાનના બાજુ ચાડ્યા. બીજા દિવસે ભિક્ષામાંથી જે પણ ધન મળ્યું એનાથી કલાવતી લીલાવતી પૂજન કરવા લાગી. એક ચિત્ત થઈ ભગવાનના પૂજન અર્ચનમાં મગ્ન થઈ ગયા. ભગવાને આશીર્વાદ આપ્યા કે પાપ બીજાએ કર્યું છે તો આ બે કન્યાઓ શું કરવા દુઃખી થાય. ભગવાને એ વિચાર કરીને આશીર્વાદ આપ્યા અને રાજા ચંદ્રકેતુને સ્વપ્નમાં દર્શન આપીને કીધું કે તમારા નગરની અંદર જે ચોરી થઈ હતી ને જે બંધનમાં બે સજ્જનો પૂર્યા છે બંને નિર્દોષ છે. સવારે તું છોડી મૂક, નહીંતર તારા પણ 100 પુત્રો નાશ પામશે. રાજા ચંદ્રકેતુએ સભા બોલાવી, બંનેને સવારે બોલાવ્યા, બંધનમાંથી મુક્ત કરાય, હજામત કરાવી, ખૂબ જ ધન ધાન્ય આપ્યું ને કીધું કે જાઓ તમે તમારા પૂર્વમાં કરેલા પાપથી આ દુઃખ પ્રાપ્ત કર્યું હતું, મેં તમને આ દુઃખ આપ્યું નથી. રાજા એટલું કહીને પોતાના પાપમાંથી મુક્ત થયો, પોતાની વાણીમાંથી મુક્ત થયો. વાણીથી કરેલા પાપમાંથી મુક્ત થયો, જેટલું લીધું તેનાથી બમણું આપ્યું અને કીધું કે જાઓ તમે તમારા નગરમાં જઈને પ્રયાણ કરો. આ બાજુ કલાવતી લીલાવતી ભગવાનના વ્રત અને પૂજનથી ધીરે ધીરે દરેક દુઃખોમાંથી મુક્ત થવા લાગી. ઇતિ સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વટકથાયમ તૃતીયોધ્યાય બોલો સત્યનારાયણ અથ ચતુર્થોધ્યાય પ્રસાદ્યની કથા છે. આ પ્રમાણે સાધુ નામે વાણીઓ મંગળયુક્ત આચરણ કર્યા પછી મંગળાચરણ સાથે પોતાના ઘરે જવા માટે તૈયારી કરી. બ્રાહ્મણોને ગરીબોને દાન કરતો ગયો. નગર નજીક આવવા લાગ્યું. સાધુ વાણીઓ એક જગ્યાએ વાહન લંગર કર્યું. વાહન લંગર કરીને પોતાનું નિત્ય કર્મ કરી રહ્યો હતો. ત્યાં આગળ ભગવાનને એમ થયું કે લાવ વાણિયાની પરીક્ષા કરું છું. અમે પણ ક્યારેક કોકની પરીક્ષા કરતા હોય એમ કોક પણ અમારી પરીક્ષા કરતું હોય, બરાબર છે. અમે કોઈને બોલાવતા ન હોય તો કોઈ અમને બોલાવતું ના હોય, એ પણ એક પરીક્ષાનો ભાગ હોય. દરેક વ્યક્તિના જીવનમાં પણ આવો સમય દરેક વખતે આવતો હોય. કોઈ પણ આપણને પરીક્ષા કરતું હોય, કોઈ આપણી ઉપર ઉપકાર કરતું હોય, કોઈ આપણને બે શબ્દ કહીને ઠપકો પણ આપતું હોય. દરેક સમય હોય છે. દરેક સમયને સાર્થક થવા માટે, દરેક સમયમાંથી પસાર થવા માટે પ્રભુ કૃપા અને પ્રભુ ભક્તિ આપણા જીવનમાં હંમેશા બની રહેવી. બરાબર છે. ભગવાનની કૃપા થાય અને ભગવાન આશીર્વાદ આપે. આ પ્રમાણે સાધુ નામે વાણીઓ મંગળયુક્ત યાત્રા શરૂ કરી. ભગવાનને થયું કે આની પરીક્ષા કરું. ભગવાને બાવાનું રૂપ ધારણ કર્યું અને પૂછ્યું કે તમારા વાહનની અંદર શું બન્યું છે? કીધું કે મારા વાહનની અંદર ગંભીર અને પાંદડા છે. તથાસ્તુ કીધું, તારા વચન સત્ય. દરેક વસ્તુ સત્ય થવા લાગી. ધીરે ધીરે વાહન દરિયા ઉપર તરવા લાગી. વેલ અને પાંદડા, હીરા મોતી જવેરા બધું એમાં ફેરવાઈ ગયું. થોડો સમય ઘણો લડવા લાગ્યો. પોતાના જમાઈએ કીધું કે તમે જૂઠું શું કરવા બોલો છો? ત્યારે કીધું કે હું તો સત્ય વચન બોલું છું. કે હમણાં તો પેલા સાધુ બાબાની મસ્કરી કરી અને તમે કહેવા લાગ્યા કે આપણા વાહનની અંદર તો વેલ અને પાંદડા પડે છે, આપણા વાહનની અંદર તો હીરા મોતી જવેરા પડે છે. જમાઈએ જે કીધું, દામાદે જે કીધું એ વચનો સત્ય થયા. થોડી જ વારની અંદર બધું જ બદલાઈ ગયું અને વાહન પાછું એક જગ્યાએ લંગર થઈ અને સાધુ નામે વાણીઓને જમાઈ રડવા લાગ્યા. જમાઈએ કીધું કે ચલો આપણે ભગવાનને સાધુ નામે બાવાને બ્રાહ્મણને શોધવાની કરે. ખૂબ દૂર ગયા. એક વનના ઝાડ નીચે બ્રાહ્મણ તપ કરતો હતો. એને જઈને બધો વૃત્તાંત કીધો કે તમે તો પરમ કૃપાળુ પરમાત્મા બ્રાહ્મણ, તમે એના મંત્રોચ્ચારથી ભગવાનને પ્રગટ કરો છો, પણ મારી પણ ભૂલ થઈ ગઈ છે. મને પણ ભગવાનના ચરણોમાં તમે લઈ જાઓ. મારી પણ જે પણ ભૂલ થઈ ક્ષમા કરો. એટલી જ વારમાં ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાયા અને કીધું કે હે મહામૂર્ખ, તું અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલો, તારી અંદર અહંકાર ભરેલો છે. અહંકારથી તારી બધી ઓરિજિનલ શક્તિ છે, તારી અંદર જે ભક્તિ હતી બધી નષ્ટ પામી. એક સમય હતો જ્યારે તું જે માગતું હોય તને મળી જતું. એક સમય હતો તે મારી ભક્તિ કરી હતી, એમાં તને દીકરીનો જન્મ તારા ઘરે થઈ ગયો. એક સમય હતો તારી ભક્તિથી રાજાએ તને બધો વૃત્તાંત કીધો હતો. એ જ સમય, એ જ તારી પાસે બધું હતું તો તારી અંદર અહંકાર કેવી રીતે આવી ગયો? અને અહંકારથી ત્યાં બધું ખોયેલું છે. બ્રાહ્મણે ભગવાનના સ્વરૂપના દર્શન કરાયા. થોડી વારમાં એને આશીર્વાદ આપ્યા. પોતાના નગર તરફ જવા માટે પ્રયાણ થવાનું કીધું. વાહનની હીરા મોતી જવેરા લઈ નગર તરફ પ્રયાણ થયું. આ બાજુ નગર નજીક આવ્યું. સાધુ નામે વાણીઓ પોતાના દામાદ સાથે એક સિપાહીને કહે છે કે જાઓ આપણી કલાવતી લીલાવતી કન્યાને કહીને કહો કે જે પણ સાધુ નામે વાણીઓ અને જમાઈ જે પણ ધન લઈને ગયા હતા એનાથી બમણું ધન લઈને આવે છે. તમને બધાને સ્વાગત કરવા માટે બોલાવે છે. ઘરે લીલાવતી કલાવતી નામની કન્યાઓ પોતાના સમય અનુસાર, પોતાની ભક્તિ અનુસાર ભગવાનનું વ્રત અને પૂજન કરતા હતા. પ્રસાદનો સમય હતો. માએ દીકરીને કીધું કે તું પ્રસાદ બધાને આપીને લઈ લેજે. હું તારા પિતા અને તારા પતિને લઈને આવું છું. પ્રસાદનો નાદર થયો, ભક્તિનો નાદર થયો અને ફરી પાછા
મહાન દરિયાની અંદર અદ્રશ્ય થઈ ગયું. ખૂબ જ સમય વીતી ગયો. લીલાવતી પોતાની કલાવતી નામની કન્યાને ખોળામાં લઈ સતી થવા માટે તૈયાર થઈ ગઈ. આકાશમાંથી ગર્જના થઈ. આકાશની ગર્જના સાંભળી પોતે રડવા લાગી, કહેવા લાગી કે મારાથી કંઈ ભૂલ જતો ક્ષમા કરજો. ભગવાને કીધું કે તું દરેક પ્રકારની ભક્તિ કરી પણ મારા પ્રસાદનો તે અનાદર ભગવાનના પ્રસાદનો અનાદર ન કરવા પાછળનું પણ ઘણું બધું રહસ્ય છે. દરેક પોતાની મતિ પ્રમાણે એની વાર્તાઓ કરતા હોય છે, પ્રસાદનો અર્થ સમજાવતા હોય છે. પણ પ્રસાદ ઉપવાસ કર્યો હોય તો એના દર્શન કરી લેવા જોઈએ. ભક્તિમાં હોય તો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. પ્રસાદના સ્વરૂપ બદલ્યા છે. અમે તો એટલું કહીએ કે પોતાની જાતે બનાવો, શુદ્ધ બનાવો, દહીં શુદ્ધ બનાવો. પ્રસાદ બનાવતી વખતે મોબાઈલ કામ નહીં રાખવાનો. ખભો અને કાગળ ના જોઈએ, ભેગો બનાવતા ના હોવો જોઈએ પ્રસાદ. બરાબર છે? એ રીતે પ્રસાદ બનાવો. પ્રસાદની પવિત્રતા જાળવો. નહીં ધોઈને બનાવો, પવિત્ર વાસણમાં બનાવો. ઘરની અંદર કોઈ ખોટો ઘોઘાટ ના થવો જોઈએ. ઘરમાં ટીવી ઓફ હોવું જોઈએ. શાંતનું વાતાવરણ હોવું જોઈએ. અન્નપૂર્ણાનો બીજો હરકતો હોવો જોઈએ. અને મસ્ત સીધો બનાવીને ભગવાનને આરોગો. પછી એની પાસે એની સામે બેસીને બે ભજન ગાઓ, આરોગ્યના નાદ અને ભક્તિમાં લીન થઈ જવાનું. પછી એને લઈ અને પોતે ગ્રહણ કરીને બીજાને આપો કરી દે. આમ ફોન ચાલતો હોય શું બનાવવું છે? સુરત સુધી ખાવ જોઈએ. બરાબર છે? એ સુરતવાળા ફોન મૂકીને એને કોઈ બીજાને કહ્યું કે મહેસાણા ખાવું પડે છે, જામનગરમાં સીધો. આવું થાય ને? પછી શીરામાં સ્વાદ હોય. દ્વારકાવાળા જામનગરવાળા દ્વારકા જઈને થાકી જાય પછી કે અમે ડાકોર ગયા. ડાકોરવાળા પાવાગઢ જાય, પાવાગઢવાળા અંબાજી જાય, અંબાજીવાળા દ્વારકા. બરાબર છે? અને સગવડતા વધારે હોય તો અંબાજીવાળા નાથવાળા આટો. બરાબર? ભક્તિ ક્યાંય થતી ખરે કે ભક્તિ ઠરી જાય એનું નામ ઠરવી જોઈએ ભક્તિ. બરાબર છે? જ્યાં ત્યાં જઈ જ્યાં ત્યાં ભટકવું અને ભક્તિને પામવી. અમને ઘણા ફોન આવે કે અમે દ્વારકા ફરવા જઈએ તો અમે કહીએ સિદ્ધાર્થપુર બીજે જ જજો. દ્વારકા ફરવા જ જાઓ છો તો પછી એ જ જવાય ને. બરાબર છે? તમે દ્વારકા દર્શન કરવા જાઓ છો. દ્વારકા ફરવા લાયક સ્થળો કેટલા છે? એટલે બાદ દ્વારકાથી 25-30 કિલોમીટર દૂર દૂર એને બતાવી દઈએ કે આ બધા ફરવા લાયક છે. બરાબર? ફરવા તો ક્યાંય જવાનું. ભક્તિ આપણા મનની અંદર હોવી જોઈએ. આપણે કોઈને દેખાડવાની જરૂર નથી. આપણે ગયા, દર્શન કરીને પાછા આવ્યા. ભગવાનના પ્રસાદનો પણ મહિમા બતાવે છે. એ રીતે શીરો બનાવો. બરાબર છે? પછી એ શીરો ટિફિનમાં ના જવો જોઈએ, જરા ધરાવો જોઈએ. બરાબર છે? ટિફિનમાં જાય પછી ફોન બીજાને કહે કે આ તો આપણે શીરો બનાવીને મોકલ્યો, પ્રસાદ બનાવીને મોકલ્યો. આગળવાળા પૂછે કે શેનો પ્રસાદ છે? હજુ ધરાવે ના તમે ટિફિન કરીને ખાઈ દીધું. પ્રસાદના ઘણા સ્વરૂપ છે. પ્રસાદને આપણે ઘરેથી બનાવીને લઈ જવાનું. 4 ધામની યાત્રા કરવા ગયા તો સુખડી બનાવીને લઈ જવાનું. બરાબર છે? ત્યાં જે બનતો હોય પ્રસાદ આપણે એનો અનાદર નહીં કરતા. પણ કોણ બનાવે છે, કેવી રીતે બનાવે છે, અને ઠાકોરજીને ભગવાનના કોઈ પણ સ્વરૂપને માતાજીને આપણે એવો પ્રસાદ કરીને ધરાવાય. અને સૌથી શ્રેષ્ઠ પ્રસાદ કયો? તીર્થયાત્રાનો. બોલો. સૌથી શ્રેષ્ઠ પ્રસાદ તીર્થયાત્રામાં, કોઈ પણ તીર્થયાત્રામાં કયો? બોલો. 11 વાગી ગયા છે એટલે આવું તો નહીં. શ્રીફળનો પ્રસાદ એ પણ કોઈ બનાવે ધરાયા પછી મીઠું લાગે. મીઠું ની કેવી મજા આવે. એક નારિયેળ લઈ લો અને ભગવાનને જગ્યા મળે તો કોઈ બતાવી દો, પછી એ ખાઓ. કોઈનો સ્પર્શ થયેલો હોય એમાં કેટલું સરસ. અને ઘરેથી હુકડી બનાવીને લઈ જાઓ. પછી ગાડી પાછા બેઠા બેઠા હુકડી સીધો ખાવ કેવું લાગે? સોરી, હુકડી અને નારિયેળ કેવું લાગે? લાગે કે ના? આને પ્રસાદ કહેવાય. ઉત્તમ પ્રસાદ અને પવિત્ર પ્રસાદ. આપણે જાતે બનાવીએ. બરાબર છે? જ્યાં ત્યાં ખાવું નહીં, જ્યાં ત્યાં જવું. પોતાના મનને પવિત્ર રાખવું હોય. બરાબર? અત્યારનો સમય બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે, બહુ ફાસ્ટ. કોઈ પણ પ્રકારનું ઘરમાં સ્ત્રીઓનું પાલન થતું હોય, ના થતું હોય, કોઈના ઘરનું ખાવું, મનને અપવિત્ર રાખવું, પછી આપણને દુઃખ થાય એના કરતા આમ રાખે. કલાવતી અને લીલાવતીની વાર્તાઓ આપણા જીવનની અંદર ઘણું શીખવાડે છે. અને જોજો આની અંદર 2 મુખ્ય પાત્ર કયા છે?
સ્ત્રીના પાત્ર. બરાબર છે? આનાથી જ આપણને સમજણ મળવી. આકાશવાણી થઈ, ગર્જના થઈ, પ્રસાદ ગ્રહણ કર્યો અને ફરી ભગવાનની પ્રસાદ ભક્તિ કરવા માટે બેઠા. ત્યાં પોતાના સાધુ નામે વાણીઓને જમાઈ દરવાજા ઉપર આવી ગયા. ત્યારે બંને જણાએ કીધું કે હવે શું કામ તમે અમારા સ્વાગત માટે અમને રાહ જોવડાવો છો? પાછું વળીને જોયું, લીલાવતી કલાવતી ખુશ થઈ ગયા, પોતાના પતિ અને પિતાનું સ્વાગત કર્યું. ખૂબ હર્ષોલ્લાસ સાથે બ્રાહ્મણોને દક્ષિણા આપી, ગરીબોને દાન કર્યું. દરેક પ્રકારની ભક્તિથી અહંકાર મુક્ત થઈ ભગવાનનું પૂજન અર્ચન કરી છેલ્લે સાધુ વાણીઓ પણ મોક્ષ પદને પામે. સ્કંદ પુરાણે રેવા કંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થોધ્યાય. બોલો સત્યનારાયણ પંચમોધ્યાય. પાંચમા અધ્યાયની કથા છે. એક રાજા હતો તુંગધ્વજ. રોજ મંદિરે જાય, ભગવાનની પૂજા અર્ચના કરતો, પોતાની પત્ની સાથે પોતાનો જીવન નિર્વાહ કરતો. ખૂબ રાજીપો ભગવાનનો હતો એની ઉપર. પણ રાજાની અંદર અહંકાર સ્વીકાર કરવા માટે ગયો તે આવી ગયો. ગોવાળિયાએ ભગવાનનું પૂજન અર્ચન કરતા હતા. પૂજન કરતા કરતા ગોવાળિયાએ ભગવાનનો પ્રસાદ અહંકારમાંથી યુક્ત થયેલો રાજાને આપ્યો. રાજાએ અહંકારમાં તો પ્રસાદ ન ગ્રહણ કર્યો. રાજાના 100 પુત્રો નાશ પામે. રાજા રડવા લાગ્યો. ખૂબ બધા લોકો આવ્યા, રાજાને જ્ઞાન આપ્યું, પણ કોઈનું જ્ઞાન કામ ના લાગ્યું. બ્રાહ્મણે એમ કીધું કે હે રાજન, તમે તો આ પડિયાનો પ્રસાદનો અનાદર કર્યો, આટલા બધા રાજા થઈ. ત્યારે જ રાજાનો અહંકાર તૂટી ગયો. રાજાએ ફરી પાછા ગોવાળિયા પાસે જે પ્રસાદ ગ્રહણ કર્યો, અહંકારમાંથી મુક્ત થયો. રાજાના 100 પુત્રો જીવિત થઈ ગયા. જે પણ ભગવાનની પૂજા શ્રદ્ધા ભક્તિથી વિનમ્રથી સાંભળે છે, ગ્રહણ કરે છે, એની પણ મનોકામના પૂર્ણ થાય છે. કોઈ સત્ય કહે છે, કોઈ કાલ કહે છે, કોઈ ઈશ્વર કહે છે, કોઈ દ્વારિકા રીચ કહે છે, કોઈ રાજા રણછોડ કહે છે, કોઈ નાથદ્વારાનું સ્વરૂપ બતાવે છે, કોઈ શામળાજીનું સ્વરૂપ બતાવે છે. ભગવાન દરેકની ભક્તિનો સ્વીકાર કરે છે. આ પ્રમાણે ભગવાન દરેકની ભક્તિનો સ્વીકાર કરે છે. ભગવાન સત્યનું વ્રત હંમેશા પુણ્ય આપવાવાળું બતાવ્યું છે. ભગવાન સત્યનું વ્રત ગમે તે દિવસે શ્રદ્ધા અને ભક્તિથી કરવું જોઈએ. ભગવાનનું વ્રત અને પૂજન કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને ઘોર કળિયુગની અંદર દરેક પ્રકારની પૂજા ફળ આપનારી બનતી હોય છે. વિશેષમાં ભગવાન સત્યનારાયણની કથા પણ પોતાના જીવનની અંદર ફળદાયી મળે છે. કાશીમાં મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મની અંદર સુદામા નામનો બ્રાહ્મણ થયો. ભગવાનનું વ્રત અને પૂજન કરવાથી સુદામા નામનો બ્રાહ્મણ થયો અને મોક્ષ પદને પામ્યો. કઠિયારો લાકડાનો ભારાવાળો ભગવાનનું વ્રત અને પૂજન કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. ભગવાનની રામની સેવા કરી મોક્ષ પદને પામ્યો છે. રંગનાથની સત્યનારાયણ ભગવાનનું ઉલ્કામુખ નામનો રાજા પૂજન કરવાથી દશરથ નામનો રાજા થયો. ભગવાન રંગનાથની પૂજા કરી મોક્ષ પામ્યો. સત્યવક્તા ધર્મનો રાગી સાધુ નામે વાણીઓ ભગવાનનું વ્રત કરવા અને પૂજન કરવાથી મોરધ્વજ નામનો રાજા થયો. પોતાનું અડધું શરીર ભગવાનને અર્પણ કરી મોક્ષ પામ્યો. તુંગધ્વજ નામનો રાજા ભગવાનનું વ્રત કરવાથી સ્વયં મનુ થયો. બધી કથાઓ સાંભળી ભગવાનને પૂજન અર્ચન કરી દરેક પ્રકારના સુભોગી અંતે પણ એનો પણ વૈકુંઠમાં વાસ કરે છે. ભગવાનની કથા સાંભળવાથી દરેકને ભક્તિની પ્રાપ્તિ થાય છે. ઇતિ સ્કંદ પુરાણે રેવા કંડે સત્યનારાયણ કથાયામ પંચમોધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન જય.